हरिओम। आज આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં આપણે ઘડી કવિતા વિશે આજે તેના હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખીશું। તો તમારી નોટબુકમાં સૌપ્રથમ ઘડી, પછી કૌંસમાં કવિતા અને ફરી પાછા કૌંસમાં લખવાનું છે ગુજરાતી ઘડિયાળ કવિતા। તો લખો નીચે આપેલ જેમ બોર્ડમાં લખો ને તેમ તમારી નોટબુકમાં લખવાનું છે। નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો। તો આજે ઘડી કવિતા છે, ઘડિયાળની કવિતા છે, તેની એક લીટી હિન્દીમાં અને આ હિન્દીમાં લખેલી જે લીટી છે તે જે આપણે પંક્તિ કહીએ છીએ તે આપણે તેનું ગુજરાતી ભાષાંતર લખીશું। તો જો આ ઘડી કવિતા છે, પહેલા હું તમને તેની સમજૂતી આપીશ, બરાબર, સમજાવીશ અને પછી આ જેમ બોર્ડમાં લખું ને તેમ તમારી નોટબુકમાં લખવાનું છે। ટીક ટીક કરતી ચલતી ઘડી, ઘડિયાળ કેવી રીતે ચાલે? ટીક ટીક કરી। હવે એનું ગુજરાતી બોલીએ તો કે ટીક ટીક કરીને ચાલતી ઘડિયાળ, ઘડી એટલે ઘડિયાળ। આરામ કભી ન કરતી ઘડી, આરામ ક્યારેય ન કરતી એટલે કરે ઘડિયાળ। સુબહ સબકો જગાતી ઘડી, તો સવારે સબકો એટલે બધાને, જગાતી એટલે જગાડે, ઘડી એટલે ઘડિયાળ। સમય કા જ્ઞાન કરાતી ઘડી, સમયનું જ્ઞાન કરાવે ઘડિયાળ। પછી ચલતે રહો યહ શીખ દેતી ઘડી, ચાલતા રહો તે શીખ એટલે બોધ, દેતી દે છે ઘડિયાળ, દેતી એટલે દે છે ઘડિયાળ। વક્ત કી શાન દિખાતી ઘડી, વક્ત કી એટલે કે સમયની શાન સિખાતી શીખડાવે ઘડી, વક્ત કી શાન સિખાતી ઘડી, વક્ત કી શાન સિખાતી ઘડી એટલે કે વક્ત એટલે સમયની શાન શીખાતી એટલે શીખડાવે અને દિખાતી એટલે દેખાડે, પણ અહીંયા શીખાતી છે એટલે શીખડાવે ઘડિયાળ। સમય કો સમજાતી હે ઘડી, સમયને સમજાવતી એટલે સમજાવે છે ઘડી, ઘડી એટલે ઘડિયાળ। ટીક ટીક કરતી ચલતી ઘડી, ટીક ટીક કરીને ચાલતી ઘડિયાળ। તો હવે આપણે જેમ એક લાઈન છે ટીક ટીક કરતી ચલતી ઘડી તે પહેલા હિન્દીમાં લખીશ અને આ હિન્દી જે પંક્તિ છે તેને આપણે તેનું ગુજરાતી ભાષાંતર કરીશું। તો લખો ટીક ટીક કરતી ટીક ટીક કરતી चलती घड़ी, टिक टिक करती चलती घड़ी। टिक टिक કરીને ચાલતી ઘડિયાળ। आराम आराम
कभी न कभी न करती घड़ी। आराम क्यारे न करती घड़िया। सुबह सबको जगाती घड़ी। सुबह सबको जगाती घड़ी। सुबह सबको जगाती घड़ी। सवारे बधाने जगाड़े घड़िया। फरी एक बार आपणे महावरो करीए। टीक टीक करती चलती घड़ी। टीक टीक करीने चालती घड़िया। आराम कभी न करती घड़ी। आराम क्यारे न करती घड़िया। सुबह सबको जगाती घड़ी। सवारे बधाने जगाड़े घड़िया। जगाड़े पण लखाय ने जगाड़ती घड़िया एम पण लखाय। बराबर। जगाड़ती का जगाड़े घड़िया। फरी एक बार मारो करी। टीक टीक करती चलती घड़ी એટલે કે ટીક ટીક કરીને ચાલતી ઘડિયા। આરામ કભી ન કરતી ઘડી। આરામ ક્યારેય ન કરતી ઘડિયા। સુબહ सबको जगाती घड़ी। સવારે બધાને જગાડે અથવા જગાડતી ઘડિયા। હવે આગળ અભ્યાસ કરીએ। समय का ज्ञान कराती घड़ी। 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 समय એટલે સમય। સમય का એટલે સમયનું। જ્ઞાન એટલે જ્ઞાન। कराती એટલે કરાવે ઘડિયા। સમયનું જ્ઞાન करावे घड़िया। करावे अथवा करावती घड़िया। समयનું જ્ઞાન કરાવે ઘડિયાળ અથવા સમયનું જ્ઞાન કરાવતી ઘડિયાળ। चलते रहो यह सीख देती घड़ी। चलते रहो चलते रहो
यह सीख, यह सीख देती घड़ी। चलते रहो એટલે કે ચાલતા રહો। यह એટલે આ, सीख એટલે બોધ, देती એટલે દે છે ઘડિયાળ। चालता रहो आ बोध दे छे घड़ियाळ। वक्त की शान सिखाती घड़ी, वक्त की शान, वक्त की शान सिखाती घड़ी, सिखाती घड़ी। समयનું સ્થાન શીખડાવે ઘડી। વક્ત की એટલે સમયની, શાન આપણે શાન એટલે શાન જ લખીશું શાન, શીખાતી એટલે શીખડાવે ઘડિયાળ। સમયની શાન શીખડાવે घड़ियाळ। फरी अभ्यास करिए। समय का ज्ञान कराती घड़ी, समय નું જ્ઞાન કરાવે ઘડિયાળ। चलते रहो यह सीख देती घड़ी, चालता रहो आ बोध दे छे घड़ियाळ। वक्त की शान सिखाती घड़ी, समयनी शान શીખડાવે ઘડિયાળ। फरी एक बार आपणे अभ्यास करिए। समय का ज्ञान कराती घड़ी, समयનું જ્ઞાન કરાવે घड़ियाळ। चलते रहो यह सीख देती घड़ी, चालता रहो आ बोध दे छे घड़ियाळ। वक्त की शान, वक्त की शान सिखाती घड़ी, समयनी शान શીખડાવે घड़ियाळ। હવે આગળ અભ્યાસ કરીએ। समय को समझाती है घड़ी, समय ने समझावती घड़ियाळ। समय को समझाती, समय को समझाती समय को समझाती
घड़ियाल। टिक टिक करती चलती घड़ी। टिक टिक करती टिक टिक करती चलती घड़ी। चलती घड़ी। टिक टिक करती चलती घड़ी। टिक टिक करीने टिक टिक करती चालती घड़ियाल। टिक टिक करती चालती तो टिक टिक करीने चालती घड़ियाल। फरी एक बार महावरो करी। समय को समझाती घड़ी। समय ने समझावे छे घड़ियाल। पछी टिक टिक करती चलती घड़ी। टिक टिक करीने चालती घड़ियाल। तो अहींया आपणे घड़ियाल विશે जे घड़ियाल छे तेनी कविता लखी बराबर। अने आ कवितामां जे हिंदी शब्द એટલે કે हिंदी वाक्यों जे पंक्ति आपी थी तेनुं आपणे गुजराती भाषांतर पण लख्युं बराबर। हवे जो नीचे जे काउंसमांथी योग्य शब्द पसंद करी पंक्ति पूरी करो। तो जे आपणे जे खाली जग्या आपी छे तेमां शुं करवानुं छे के अहींया काउंस आपेला छे तेमांथी गमे ते एक जे शब्द छे बराबर ते पसंद करीने आपणे खाली जग्या पूरी करीने आ पंक्ति पूर्ण करवानी छे। तो लखो तमारी नोटबुक मां नीचे आपे काउंसमांथी योग्य शब्द पसंद करी। योग्य शब्द पसंद करी पंक्ति पूरी करो। पंक्ति पूरी करो। टिक टिक करती टिक टिक करती खाली जग्या घड़ी। चलती अने रुकती। तो हमने आपणे घड़ियाल विશે જે कविता लखी तेमां कई पंक्ति हती? टिक टिक करती घड़ी कैसे चलती है तो कि टिक टिक करके। तो टिक टिक करती चलती घड़ी। कहीं શું આવશે? चलती। समय का
જાન અને જ્ઞાન. ઘડિયાળ આપણને સમયનું શું કરાવે છે? શું કરાવે છે? જ્ઞાન કરાવે છે કે જાન કરાવે છે? તો સમય કા જ્ઞાન कराती घड़ी. समय का ज्ञान कराती घड़ी. बराबर. હવે ત્રીજું, ખાલી જગ્યા सबको जगाती घड़ी. खाली जगह सबको जगाती घड़ी. खाली जगह सबको जगाती घड़ी. सुबह અને શામ. सुबह અને शाम. तो घड़ी हमें कब जगाती है? तो घड़ी सबको कब जगाती है? तो कि सुबह सबको जगाती घड़ी. सुबह सबको जगाती घड़ी. चौथું છે ખાલી જગ્યા रहो यह सीख देती घड़ी. सीख देती रहो यह सीख देती घड़ी. चलते અને सोते. घड़ी हमें क्या सीख देती है? सोने की सीख देती है कि चलते रहो यह सीख देती है? ઘડિયાળ આપણને શું શીખ આપે? શું બોધ આપે છે? સુવાનું કે ચાલતા રહેવાનું? તો કે ઘડી हमें चलते रहो यह सीख देती है. तो અહીંયા શું આવશે? चलते रहो यह सीख देती घड़ी. बराबर. હવે પાંચમું, समय को खाली जगह है घड़ी. खाली जगह है घड़ी. समझाती, પેલા અહીંયા લખશું રૂલાતી અને समझाती. तो घड़ी हमें रुलाती है कि समझाती है? समय को समय ने કોણ શું સમજાવે છે? ઘડી. समय को समझाती घड़ी. समय को घड़ी कोने समझाए? समय को समझाती है घड़ी. समय को समझाती है घड़ी. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. टिक टिक करती चलती घड़ी. घड़ी कैसे चलती है? तो के टिक टिक करके. समय का ज्ञान कराती घड़ी. सुबह सबको जगाती घड़ी. चलते रहो यह सीख देती घड़ी. बराबर. समय को समझाती है घड़ी. પછી ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. ટીક ટીક કરતી चलती घड़ी. બીજો છે ક્રમ, સમય કા જ્ઞાન કરાતી ઘડી.
તો જો આ પહેલી જે ઘડિયાળ છે તેમાં મોટો કાંટો છે તે 12 ઉપર છે અને નાનો કાંટો છે તે 4 ઉપર છે. એટલે કેટલા વાગ્યા કહેવાય? કેટલા વાગ્યા કહેવાય? 4. પછી નાનો કાંટો 4 ઉપર, બીજી ઘડિયાળમાં નાનો કાંટો 4 ઉપર અને મોટો કાંટો 3 ઉપર. એટલે કેટલા વાગ્યા કહેવાય? 4:15. બરાબર. પછી ત્રીજી ઘડિયાળમાં છે નાનો કાંટો 4 ઉપર અને મોટો કાંટો 6 ઉપર. એટલે કેટલા વાગ્યા કહેવાય? 4:30 વાગ્યા કહેવાય. અને ચોથી ઘડિયાળમાં જુઓ કે નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો 9 ઉપર. એટલે કેટલા વાગ્યા કહેવાય? 4:45. બરાબર. તો આપણે અહીંયા ઘડિયાળ દોરવાની નથી, ફક્ત આપણે આ ચિત્ર જોઈને આપણે તેનો સમય ખાલી તમને મેં કીધો. બરાબર. આપણે ચિત્ર જોઈને તેનો સમય છે તેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આજે જે મેં અભ્યાસ કરાવ્યો છે ને તેનું તમારે ઘડિયાળની જે કવિતા લખાવી ને હિન્દીની સામે તેનું હિન્દી જે પંક્તિ હતી તેનું આપણે ગુજરાતી ભાષાંતર પણ લખ્યું. તો જે મેં બોર્ડમાં જે કંઈ લખાણ લખ્યું છે તે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે આ લખાણ લખવાનું છે. હરિ ઓમ.